રાજકોટ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે આજી ડેમમાં પાણીનું સ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને નદીના પટમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા જોતા કાંઠાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને નદી પટમાં અવરજવર ન કરવા તેમજ જોખમી સેલ્ફી ન લેવા કડક સૂચના આપવામાં આવી છે. સાથે જ માલધારીઓને પોતાના પશુધનને ઊંચાણવાળા સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લાને, અમરેલી જિલ્લાને આ એલર્ટ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે આ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને ત્યારે વાત કરીએ તો રાજકોટને પણ ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું હતું. અને રાજકોટની અંદર ગઈકાલથી લઈ અને આજ સુધી જે ઘણો બધો વરસાદ પડ્યો છે અને અમરેલી જિલ્લાના, જુનાગઢ જિલ્લાના ધારી ગામની અંદર જે ખોડિયાર ડેમ છે તે ઓવરફ્લો થયો. ત્યારે વધુમાં વધુ ઓવરફ્લો થવાને કારણે ક્યાંક ને ક્યાંક અલગ અલગ નદીઓની અંદર પાણીના પૂર સપાટી ભરાઈ ચૂકી હતી અને તેને લઈ અને તંત્ર એલર્ટ થયું છે. ત્યારે રાજકોટની અંદર વાત કરીએ તો ધારીની અંદર જે ડેમ ઓવરફ્લો થયો હતો તેનું પાણી અત્યારે રાજકોટની આજી બેનો જે છે ડેમ છે ત્યાં ઓવરફ્લો થયો છે અને તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ રાજકોટના આજી ડેમ 2 છે તેને ઓવરફ્લો થયો હતો અને તંત્ર દ્વારા સમગ્ર માહિતી લઈ અને જે ડેમનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ડેમની આજુબાજુની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યું હતું. આજી ડેમ દરવાજા ખોલતા જ નદીના પટમાં પાણીનો ઝડપી પ્રવાહ વધે તેથી તંત્ર દ્વારા આજી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોની તેમજ આસપાસના ગામોને લઈ અને આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પાટમાં કે તેની આસપાસ પૂરગ્રસ્ત વિસ્તારોમાં અવરજવર કરવા ન કરવા કે સેલ્ફી લેવા માટે જે તંત્ર દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધ્યાન રાખવામાં આવ્યું છે કે સેલ્ફી પોઈન્ટ લેવા અને ફોટો ખીંચવા માટે લોકો ન આવે, યુવાનો ન આવે તે માટે પણ તંત્ર દ્વારા અત્યારે એલર્ટ કરવામાં આવ્યું છે. અને રાજકોટના નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારની અંદર પણ તંત્રએ એલર્ટ કરી દીધું છે અને કોઈ પણ જાતની જે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અગાઉ જે છે તે પૂર આવે તે પહેલાંની જે કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી છે. નદીના પાણીના પ્રવાહની આવકને જરૂર પડીએ વધારાના દરવાજા ખોલવા કે બંધ કરવા અંગે સિંચાઈ વિભાગ દ્વારા ક્ષણે ક્ષણનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક લોકોમાં તંત્રની સત્તાવાર સૂચનાનું પાલન કરવા પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ તેમજ ફાયર બ્રિગેડની ટુકડીઓ પરિસ્થિતિની સતત નજર રાખી રહ્યા છે. કોઈ પણ કટોકટીની પરિસ્થિતિ પહોંચી વળવા નીચાણવાળા વિસ્તારોની લઈ અને લાઇનઅપ થઈ અને તેને કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે અત્યારે તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યું છે. તે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આજી ડેમ 2ની અંદર કે આ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. તે આજી ડેમ 2ની જે સપાટી છે તે ઓવરફ્લો થઈ ગઈ છે અને આજી ડેમ 2ના 2 દરવાજા ખોલી અને જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે છે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તે માટે અત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે. યુવાનો અત્યારે ફોટો ખીંચવા કે સેલ્ફી પોઈન્ટ જેવા કામ ન કરે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય અને તેને લઈને તંત્ર દ્વારા પણ ખૂબ એલર્ટ રાખવામાં આવ્યું છે અને લોકોને પણ આને તંત્રની સૂચનાઓ છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવું મહાનગરપાલિકા દ્વારા અને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. કેમેરામેન હર્ષ ઝીંઝુવાડા સાથે જિગ્નેશ ખોખર, અપડેટ ચેનલ, રાજકોટ.